અને એની મારે વાત કરવી છે. પહેલાં એવું કેવું છે કે આદરણીય મોદી સાહેબ આપણે એમ કહેતા હોય કે એક ભારત શ્રેષ્ઠ ભારત, એ નારો આપણે લગાવતા હોય, પણ જો ઘર ઘરની વચ્ચે બનતું ન હોય તો એ નારો ક્યાંક વ્યર્થ છે. સૌથી પહેલાં તો બે ભાઈઓ કુટુંબની વચ્ચે બનતું હોય ને તો એ કુટુંબને અન્ય પરિવારની સાથે બને. એ પરિવારને બનતું હોય ને તો ગામ પરિવારને બને, ગામને બનતું હોય ને તો તાલુકાની અંદર બધાને ભેગું થવાનું થાય, તાલુકાને બનતું હોય ને તો એ જિલ્લા ભેગા થાય, જિલ્લાને બનતું હોય ને તો એનાથી આગળ જતી રાજ્ય એક થાય, અને રાજ્ય બધા એક થાય ને તો એ સાહેબ મારું તમારું આ ભારત એક ભારત અને શ્રેષ્ઠ ભારત બને. બાકી નારા લગાવે આવી રીતે ભારત ન બને. અને બીજું કેવું છે કે આ રજકણ હોય ને જે તમારી મારી આંખની અંદર આપણે ક્યાંય પણ જાય ને ચશ્મા ન પહેર્યા હોય, તમે ટુ વ્હીલમાં જાઓ ને પડે ખટકે, એ રજકણનો સમુદાય ભેગો થાય ને તો માટી બને. આ માટીનો સમુદાય ભેગો થાય ને તો ઢેફું બને. આ ઢેફાનો સમુદાય ભેગો થાય ને તો ઈંટ બને, મજબૂત ઈંટ બને. ઢેફું તો તમે ભાંગો તો હજી મારો તો ભાંગીએ જાય, પણ એનો સમુદાય ભેગો થાય ને તપે એટલે ઈંટ બને. અને ઈંટ, પથ્થર, ઈંટ, સિમેન્ટ અને પાણી, આ ત્રણનો સમુદાય ભેગો થાય એટલે દિવાલ બને. અને આ ચાર દિવાલ, ઉપર માથે છત અને નીચે ભોંયતળિયું, આટલું ભેગું થાય ને તો હજી એ મકાન જ બન્યો. અને એની અંદરનો ચારે બાજુના ખૂણા તમે શણગારો તોય હજી મકાન જ બને. પણ એ ચારે ચાર દિવાલ, એની અંદર જો પ્રેમ, લાગણી, હૂંફ અને સંવેદનાનું તત્વ ઉમેરાય ને સાહેબ, તો ઘર બને. અને તમારું ને મારું ઘર છે, આપણા મકાન નથી. આપણને ગવર્મેન્ટ કદાચ સહયોગ કરે તો મકાન થાય, મકાનના ભાગલા પડે, પણ ઘરના ભાગલા ન પડે. કારણ કે ઘર છે ને ત્યાં પ્રેમ છે, પ્રેરણા છે, પ્રોત્સાહન છે, સંપ છે, સંગઠન છે અને સંવેદના છે. ઘરની અંદર ચાર દિવાલ એટલે એવી દિવાલ હોય કે એક બાજુની દિવાલ એટલે મજબૂત ભાઈ ઊભો હોય કે ગમે એમ થાય મારા ઘરને હું ભાંગવા નહીં દઉં. એક બાજુની દિવાલ હોય પત્ની હોય, ઘરની સ્ત્રી હોય, એવું કહેતી હોય કે ગમે એમ થાય હું જુદું પડવા નહીં દઉં. એક બાજુની દિવાલ હોય એની અંદર આપણા રાષ્ટ્રનું યુવાધન કહી શકાય એવા દીકરા અને દીકરીઓ હોય. યુવાધન સંપત્તિ આપણી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે તમારી સંતતિ ને સંપત્તિ છે ને એને સાચવવાનો હવે સમય છે. અને એને જો તમે મજબૂત રાખો, એ એવું કે ગમે એમ થાય મારા બાપની આબરૂ ઉપર લાગણી, એની ઉપર લાંછન હું નહીં લાગવા દઉં, તો એ છે. અને એના પછીનું આગળનું એટલે સૌથી મુખ્ય દ્વાર ઉપર આવતો એક દિવાલ એટલે આપણા આદરણીય મા બાપ. એને સાચવી રાખ્યા છે આપણને. ઘણી કટોકટીની સમય આવ્યા હતા, ઘણા સાહેબ દુષ્કાળ આવ્યા હતા, પણ એ ભૂખ્યા રહ્યા અને એણે આપણને જમાડ્યા હતા. ઘણી છત એવી હતી કે સાહેબ ત્યાં ટાઢું હતું, જ્યાં ગરમી હતી, તેમ છતાં એણે ગરમી વેઠી હતી, એ ઠંડી વેઠી હતી અને એના ખોળાની અંદર હૂંફ આપણને આપી હતી. એટલા માટે આપણે આજે સમાજની વચ્ચે કંઈક પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે આપણે સ્થાન પામી શક્યા છીએ. આવો ઘર પરિવાર છે, આવી વાત છે. અને એ વાતને મારે જ્યારે તમારી સમક્ષ મૂકવી છે એ પહેલાં મારે તમને એ કહેવું છે, નાનકડી વાત, કે 1,60,000 જેવા બહેનો છે કે એમને